हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। ધોરણ 11ના વિદ્યાર્થી ચોથું પ્રકરણ પ્રાણી સૃષ્ટિ. પ્રાણીઓ જુદા જુદા અને એનું વર્ગીકરણ, બધા સમુદાયો અને એના વર્ગો બધા જોયા. એ બધા આપણે સામાન્ય લક્ષણો જોયા, એમાં આવતા વિશિષ્ટ લક્ષણો જોયા, બરાબર. અને એના જે તે વર્ગની અંદર કયા પ્રાણીઓ આવે તેના ઉદાહરણો પણ જોયા. હવે આખું પ્રાણીનો ભાગ પૂરો કર્યો. વનસ્પતિ સૃષ્ટિમાં એ વનસ્પતિઓ જુદી જુદીને બધું આપણે ત્રીજા પ્રકરણમાં પૂરી કરી, બરાબર છે. એટલે પ્રાણીઓએ પૂરા કર્યા અને વનસ્પતિઓએ પૂરી કર્યા. હવે આપણે વનસ્પતિની અંદર બાહ્યકાર વિદ્યા, રચનાકીય આયોજન કર્યું. હવે એકમ 2 અને એની અંદર આ બધા ભાગો આપણે લેવાના છે. વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન. એમાં પહેલાં આપણે વનસ્પતિઓની અંદર રચનાકીય આયોજન જોવાનું છે. કેવી છે રચના, બહારની રીતે કેવી છે, અંદરની બાજુ કેવી છે, આ બધી રચના આપણે જોવાની છે. રચનાની બાબતની અંદર કેવું આયોજન છે વનસ્પતિઓનું, એની વાત કરવી છે. અને એમાંય આપણે એવું 5મું પ્રકરણ જે છે, એનું પહેલું લેક્ચર આપણે ચાલુ કરીએ, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા. સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિ આપણે આ 5મા પ્રકરણની અંદર કઈ વનસ્પતિની આપણે રચના જોવી છે, બહારની રચના જોવી છે, તો સપુષ્પી વનસ્પતિ. તો પહેલું એ કે સપુષ્પી વનસ્પતિ કોને કહેવાય, અને સપુષ્પી વનસ્પતિઓની હારમાળા એટલે આવૃત બીજધારી વનસ્પતિઓમાં આ બધી વનસ્પતિઓ છે સપુષ્પી વનસ્પતિ. અનાવૃત બીજધારી પણ સપુષ્પી વનસ્પતિ અને આવૃત બીજધારી પણ સપુષ્પી વનસ્પતિ. બરાબર. અને એવી સપુષ્પી વનસ્પતિઓ છે કે જે પુષ્પ ધારણ કરે. એના જીવનકાળ દરમિયાન કોઈ એક તબક્કે, કોઈ એક ઋતુની અંદર પુષ્પ ધારણ કરે, બીજ બનાવે, ફળ બનાવે, તો એ વનસ્પતિને કહીશું આવૃત સપુષ્પી વનસ્પતિ. જીવનકાળ દરમિયાન કોઈ એક તબક્કે, એના જીવન દરમિયાન આ જીવે ત્યાં સુધી કોઈ એક વખત, ત્યાં તો દરેક સિઝનમાં આ પ્રમાણે ફૂલ આવે, ત્યાં તો દર મહિને ફૂલ આવે, વરસની અંદર ઘણી વખત ફૂલ આવે, વરસની અંદર એક જ વખત ફૂલ આવે, કે આખું એનો જીવંત પર્યંત જીવે ત્યાં સુધી કોઈ એક જ વખત ફૂલ આવે. તો એવી બધી વનસ્પતિઓની વાત કરવી છે આપણે. જે ફૂલ ધરાવે તે, જીવનકાળ દરમિયાન પુષ્પ ધારણ કરે તે વનસ્પતિ સપુષ્પી વનસ્પતિ. અને જીવનકાળ દરમિયાન ફૂલ ના આવે તે બધી અપુષ્પી વનસ્પતિ. અપુષ્પી વનસ્પતિ એટલે કઈ બધી લીધી આપણે, તો એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. એ બધી વનસ્પતિ તમે જુઓ તો કોઈ જગ્યાએ બીજ બનાવતી નથી. બીજાણુ બનાવે છે, પણ બીજનું પૂર્વ સ્વરૂપ બીજાણુ એ બનાવે છે. ખરું? એટલે એ અપુષ્પી વનસ્પતિ કહીશું. એટલે જીવનકાળ દરમિયાન પુષ્પ ધારણ ના કરે, કોઈ એક તબક્કે ફૂલ આવે જ નહીં, તો તે વનસ્પતિને કહીશું અપુષ્પી વનસ્પતિ. અને જીવનકાળ દરમિયાન પુષ્પ ધારણ કરે તો તે વનસ્પતિને આપણે કહીશું સપુષ્પી વનસ્પતિ. હવે આ જે વનસ્પતિ છે એની અંદરથી આપણે બહારની રચના જોવાની છે. અંદરની રચના માટેનું પ્રકરણ આખું બીજું આપેલું છે, 6થું પ્રકરણ, જે અંતસ્થ રચનાનું આપણે કહીશું વિદ્યાર્થી. અંદરની રચના જ જોવાની છે. આ બહારથી રચના જોવી છે આપણે. તો બહારની રચનામાં આપણે વનસ્પતિમાં કયા કયા ભાગો, શબ્દો જોયા છે આપણે, તો મૂળ સાંભળેલું છે કે વનસ્પતિમાં મૂળ હોય. આ નીચેનો જે ભાગ છે ને, જમીનથી નીચેનો ભાગ, આ મૂળ છે. પછી પ્રકાંડ હોય, તો આ જે ભાગ છે જમીનની બહારનો આખો ભાગ, આખી વનસ્પતિ, કોઈ પણ વનસ્પતિનો અક્ષ દોરો, ઉપરથી ટોચથી જે છેક મૂળની ટોચ સુધી અક્ષ દોરો, તો જમીનથી જેટલો નીચેનો ભાગ છે તેને કહીશું મૂળ. અને મૂળે પાછા અલગ અલગ પ્રકારના હોય છે, એના દ્વારા બનતું આખું તંત્ર. એવા મૂળ ભેગા થઈ જાય તો આખું જે તંત્ર ઊભું થાય તેને કહીશું મૂળતંત્ર. અને ઉપરનો જે ભાગ છે એને આપણે કહીશું બધું પ્રરોહ તંત્ર.
ઉપરનો ભાગ શું કહેવાય? પ્રરોહ તંત્ર. આ ઉપરનો ઉપરથી તે આટલા સુધી જે ભાગ છે એને કહેવાય પ્રરોહ તંત્ર. પ્રરોહ તંત્રની અંદર કયા ભાગો આવે? તો પ્રરોહ તંત્ર જે છે તેની અંદર પ્રકાંડ આવે, પછી પત્તો આવે. બરાબર? કયા કયા ભાગો છે જમીનની બહાર? તો પ્રકાંડ, પર્ણ, પછી પુષ્પ આવે જમીનની બહાર, પુષ્પ, પછી ફળ આવે. આ શીંગો આવી છે ને, શીંગો, તો એવા ફળ આવે. પછી એ જે ફળ છે એની અંદર બીજ છે, તો આ બીજ છે અંદર, તો એના ઉપર બીજ આવે. ખ્યાલ? પછી કલિકાઓ છે. આ જો પ્રકાંડ અને પત્તાની વચ્ચે હોય તો એને કહીશું કક્ષ કલિકા. કક્ષ કલિકા. અને ટોચ ઉપર આવી કલિકા જો હોય તો એને કહીશું અગ્ર કલિકા. એટલે આવી કલિકાઓ બે જોવા મળે, કક્ષ કલિકા, અગ્ર કલિકા. ખ્યાલ ગયો? અને આટલી રચનાઓ આપણે કહીશું પ્રરોહ તંત્રમાં સમાવેશ કરીશું. આ બધી બહારથી રચનાઓ આપણે જોવાની છે. એમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ આટલા જે અંગો જે કહીશું ને તો તે વનસ્પતિ એ વાનસ્પતિક અંગો કહેવાય. મૂળ, પ્રકાંડ, પર્ણ વનસ્પતિના વાનસ્પતિક અંગો. આપણા શરીરના શારીરિક અંગો કયા? તો આપણે કહીશું શીશ, ધડ, હાથ, પગ, આ બધા કહીશું શારીરિક અંગો. પછી ઉપરની છાતી, નીચેનું પેટ, આ બધું શું કહેવાય? શારીરિક અંગો. એ રીતે વનસ્પતિની અંદર જે અંગો આવેલા છે શારીરિક અંગો કહેવાય, એને આપણે કહીશું વાનસ્પતિક અંગો. તો મુખ્ય કેટલા અંગો છે? એમાં 3 જ: મૂળ, પ્રકાંડ અને પત્તું. આ 3 અંગો ધરાવે બહારથી દેખાય એવા તો એ વનસ્પતિ જ હોય, એટલે આ કહીશું વાનસ્પતિક અંગો. પછી પરિપક્વ બને ને વનસ્પતિ, જે વખતે નાની હોય તે વખતે નાનામાંથી મોટી થાય, મોટી થાય, મોટી થાય, પછી ફૂલ આવે. તો આ ફૂલ જે આવ્યું શું છે? તો એ પુખ્ત થયું એની નિશાની. કે આ વનસ્પતિ હવે એના જેવી બીજી વનસ્પતિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ બની. આ વનસ્પતિ બીજી આના જેવી વનસ્પતિ ઉત્પન્ન કરી શકશે એવું અંગ બતાવે. કયું અંગ બતાવે? પુષ્પ. તો પુષ્પ શું કહેવાય? તો એનું પ્રજનન અંગ કહેવાય. પ્રજનન અંગ છે. વનસ્પતિમાં પ્રજનન અંગનું નામ આપો. વનસ્પતિમાં ફલન કરવા માટેનું, ફલન થવા માટેનું અંગનું નામ આપો તો આપણે કહ્યું ફલન અંગ કે પ્રજનન અંગ તરીકે પુષ્પો જોવા મળે. એટલે આ પુષ્પ એ એનું પ્રજનન અંગ અથવા આપણે કહ્યું ફલન અંગ. પછી એની અંદર પરાગની ક્રિયા થઈ જાય. પુંકેશર પછી પરાગરજ સ્ત્રીકેશર પર પડે અને ત્યાં આગળ ફલનની ક્રિયા થઈ જાય અને ત્યાં આગળ બીજ આવે. શું આવે? આમાં બીજ બેસે, ફૂલ ખરી પડે અને એના બીજાશયની અંદર બીજ ધીમે ધીમે મોટું થતું જાય અને બીજાશયના વિકાસથી તેના કોરે મળે ફળ બનતું જાય. એટલે જે ફળ અને જે બીજ આવ્યું એ પ્રજનન અંગો પછી આવે છે. એટલા માટે એ અંગ વનસ્પતિમાં કયું કહેવાય? તો પ્રજનોત્તર અંગ. પ્રજનન થયા પછીનું અંગ. પ્રજનન પછી એટલે ઉત્તર. પ્રજનન પછી ઉત્પન્ન થતું અંગ આવે કે બીજ અને ફળ. એટલે આ પ્રજનોત્તર અંગો કહેવાય. ક્યાં તો આપણે કહીશું ફલનોત્તર અંગો કહીશું. થયું? એટલે આ વનસ્પતિની અંદર જે કંઈ રચનાઓ છે, બધા શબ્દો જે જુદા જુદા શબ્દો આપેલા છે તો એનાથી પહેલાં તો આપણે પરિચિત થવું પડે. પછી અંગોના આપણે ભાગ પાડો. આનાથી જ વર્ગીકરણ કરેલું છે. આ વનસ્પતિઓમાં જે કંઈ રચનાઓ છે અને એમાં જે વર્ગીકરણ કર્યું આપણે બીજા પ્રકરણને આપણે કહીશું ત્રીજું પ્રકરણને આપણે જોયા હતા ને આપણે, તો એ પ્રકરણની અંદર જે વનસ્પતિના વર્ગીકરણ કર્યા છે એ કોના ઉપરથી? તો આ બધા છે કે નહીં? મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, 3 અંગો હોય તો ત્રિઅંગી. પુષ્પો ધારણ થતી હોય તો આપણે કહીશું સપુષ્પી. પુષ્પ ના થતું હોય તો અપુષ્પી. પછી ફળ બનતું હોય, બીજ બનતું હોય તો બીજધારી. પણ ફળનું આવરણ ના હોય તો અનાવૃત બીજધારી. બીજ ધારણ થતું હોય પણ એના પર કોઈ ફળનું આવરણ હોય તો એને કહીશું આવૃત બીજધારી. એટલે આપણે જે કંઈ વનસ્પતિમાં વર્ગીકરણ કરેલું છે એ કયા શબ્દોના આધારે? તો આ છે કે નહીં એના આધારે, બધી રચનાઓ છે કે નહીં એના આધારે આપણે વર્ગીકરણ કરેલું છે. હવે આવા અંગો જે લખ્યા આપણે બધા હતા તો આ બધાને આપણે 12મી રચના જોવાની છે. તો મૂળ, પ્રકાંડ, પર્ણ 3 અંગોની આપણે રચના જોવી હોય તો લાક્ષણિક વનસ્પતિ લેવી પડે. કઈ?
સપુષ્પી વનસ્પતિ, પણ સપુષ્પી વનસ્પતિ કઈ? તો લાક્ષણિક સપુષ્પી વનસ્પતિ, એવી કે સપુષ્પી વનસ્પતિ હોય અને બધા ભાગો આવી જતા હોય એવી વનસ્પતિ. એટલે આપણે કહીશું આ જાસૂદનો છોડ તમે જુઓ તો એ લાક્ષણિક વનસ્પતિ છે, ખ્યાલ આવ્યો? જેની અંદર બધા જ ભાગો આવી જાય. તો આ બધા જે ભાગો ધરાવે તો એમાં તમારે જાતે જોવું હોય તો પોચી જમીન હોય અને કોઈ નાના છોડ ઉગેલા હોય જેના પર પુષ્પો આવેલા હોય, કદાચ પુષ્પ પણ ધારણ થયેલો છોડ અને એના પર પુષ્પ પણ આવેલા, ફૂલની અંદર ફલનની ક્રિયા થઈને જરા શીંગોએ આવી ગયેલું હોય, એ છોડને અહીંયાથી પ્રકાંડથી પકડી અને બહાર કાઢો તો બધા જ ભાગો તમને આ જોવા મળશે. કોઈ પણ આવું નાના છોડ સ્વરૂપે નિંદામણ સ્વરૂપે હોય તો એને ખેંચીને બહાર કાઢો તો એની અંદર બધું આપણને જોવા મળશે. તો બધા જ ભાગો મૂળ પ્રકાંડ પણ, પુષ્પો, ફળ પણ હોય એની તો એ પણ જોવા મળે. એટલે ભૂમિગત ભાગ જે કહેવાય, જમીનની અંદરનો જે ભાગ કહેવાય. કયો ભાગ? જમીનની અંદરનો જે ભાગ છે. એટલે વનસ્પતિમાં જે ભૂમિગત ભાગ કહેવાય, વનસ્પતિમાં ભૂમિગત ભાગ, તો એને આપણે કહીશું મૂળ. કેવું છે? તો જે ગુરુત્વાકર્ષણની દિશામાં જાય, ગુરુત્વાકર્ષણની દિશામાં જાય, દિશામાં આગળ વધે છે, આમ જ વધે છે. જે બાજુએ ગુરુત્વાકર્ષણનું બળ લાગે છે તે દિશામાં વધે છે, એટલે આમ જતું હોય છે. અને સૂર્યપ્રકાશની વિરુદ્ધ દિશામાં જાય છે. આ જે આમ જાય છે તે શું કહેવાય? સૂર્યપ્રકાશ આમ છે તો એની વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે કયું કહીશું? તો ઋણ પ્રકાશાવર્તી. પાણીની દિશામાં જાય છે. આ મૂળ ક્યાં જાય છે? પાણીની દિશામાં. એટલે ધન જલાનુવર્તી, ઋણ પ્રકાશાવર્તી, ધન જલાનુવર્તી અને જમીનની દિશામાં, ગુરુત્વાકર્ષણની દિશામાં જાય છે એટલે ધન ભૂવર્તી. જમીનની દિશામાં જાય ધન, પ્રકાશની વિરુદ્ધ દિશામાં જાય છે ઋણ, અને પાણીની દિશામાં જાય છે ધન. આવું જે રચના છે જેના ઉપર ગાંઠો કે આંતરગાંઠ નથી. અહીંયા જ્યાં પત્તો નીકળે છે ત્યાં આગળ ગાંઠો હોય, આ બધી ગાંઠો હોય, પણ અહીંયા ગાંઠ કે આંતરગાંઠ નથી. એના ઉપર ગાંઠો કે આંતરગાંઠ નથી, પર્ણ ધરાવતું નથી, એના પર પર્ણ પણ નથી, અને હરિત દ્રવ્ય પણ નથી. લગભગ હરિત દ્રવ્ય નથી. તો એવો વનસ્પતિનો ભાગ, તો તેને આપણે કહીશું મૂળ. એને શું કહેવાય? મૂળ તરીકે ઓળખીશું. એટલે મૂળ કોને કહેવાય? તો મૂળનો ભાગ આટલો આપણે કહીશું. તો એવો ભાગ પહેલાં આપણે મૂળનો જોવાનો છે. અને ઉપરનો જે ભાગ છે એ જમીનની બહારની બાજુ જે જોવા મળે, તો એ આપણે કહીશું જમીનની ઉપરનો ભાગ જે કહેવાય એને કહીશું પ્રરોતંત્ર બનાવે છે. એમાં કયા ભાગો હોય એ જ્યારે જોઈશું તે વખતે આપણે જોઈશું. પણ આપણે મૂળની અંદર આ મૂળ છે. મૂળની વ્યાખ્યા આપે તો મૂળની વ્યાખ્યા આટલી લખવાની. વનસ્પતિનો એવો ભાગ, અધોગામી ભાગ અથવા ભૂમિગત ભાગ જે ગુરુત્વાકર્ષણની દિશામાં એટલે ધનભૂવર્તી છે, પ્રકાશની વિરુદ્ધ દિશામાં છે ઋણભૂ પ્રકાશાવર્તી છે, અને પાણીની દિશામાં એટલે ધન જલાનુવર્તી છે. જે ગાંઠો કે આંતરગાંઠો નથી, એના પર પર્ણો પણ નથી, અને એ લીલા રંગનું પણ નથી. તો તેવો વનસ્પતિનો ભાગ તેને આપણે કહીશું મૂળ તરીકે ઓળખીશું. જે જમીનની અંદર વૃદ્ધિ પામે છે,
કયો પ્રલંબન પામી અને પ્રાથમિક મૂળની રચના કરે. ભૂમિગત મૂળ એ પ્રાથમિક મૂળની રચના કરે. કોઈ પણ બીજ હોય એની અંદર ભ્રૂણ મૂળ હોય બીજ, અને એની અંદર તમે જો ગર્ભ ધરી જેવું જોવા મળે અહીંયા ગર્ભ ધરી હોય. તો આ જે કહીશું ભ્રૂણ મૂળ આદિમૂળ. તો આ વિકાસ પામે ત્યારે એમાં શું કહેવાય છે? આ પ્રાથમિક આદિમૂળ અથવા ભ્રૂણમૂળ વિકાસ પામી પ્રાથમિક મૂળ બનાવે. આવ્યો જે જમીનની અંદરની બાજુ વૃદ્ધિ પામે છે, અને એ રીતે એના ઉપર પાર્શ્વીય મૂળો પણ આવે. એના ઉપર કયા મૂળ આવે? પાર્શ્વીય મૂળ આવે છે. કયા પાર્શ્વીય મૂળ? તો આપણે કહીશું આ મૂળ આ વિકાસ પામ્યું પ્રાથમિક મૂળ. જેમ જેમ વિકાસ પામ્યું તેમ પ્રાથમિક મૂળ. પછી એના પછી આવી શાખાઓ કે એને કહીશું આ પ્રાથમિક મૂળ. જે લોબનું છે પ્રાથમિક મૂળ મેઇન. પછી એમાં જે શાખા પડે તે દ્વિતીયક મૂળ. આ દ્વિતીયક મૂળ. અને દ્વિતીયક મૂળ છે આ બધા દ્વિતીયક મૂળ કહેવાય. આમાંથી જે શાખાઓ પડે તે બધા દ્વિતીયક મૂળ. અને દ્વિતીયક મૂળમાંથી જે શાખા પડે, આમ શાખા પડે આમ શાખા પડે આમ, તો એને કહીશું તૃતીયક મૂળ. તૃતીયક મૂળ કયો? આમ પ્રાથમિક મૂળ. પછી એમાંથી શાખાઓ પડે દ્વિતીયક મૂળ. એની જે શાખાઓ પડે તૃતીયક મૂળ. એની જે શાખાઓ પડે ચતુર્થ મૂળ. આમ ઝીણા ઝીણા શેડાઓ શાખા સ્વરૂપે નીકળ્યા કરે. અને આ બધા મૂળ ભેગા થાય ત્યારે આપણે કહીશું મૂળતંત્ર. અને શું કહેવાય? મૂળતંત્ર. અને એ લોબું હોય. કેવું હોય? એ મૂળ સૌથી પહેલું ભ્રૂણમૂળ લોબું હોય, અને એના ઉપર શાખાઓ આ પ્રમાણે ગોઠવાયેલી હોય. દ્વિતીયક મૂળ એટલે પ્રાથમિક મૂળ બહુ લોબું હોય અને જમીનમાં છેક ઊંડે સુધી ગયેલું હોય. આગળથી જરા જાડું અને એમ એમ એના શેડા ઉપર પાતળું થતું જતું હોય, અને એના ઉપર દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક આવી શાખાઓ ઉત્પન્ન થતી હોય. તો આવો જે દેખાવ બને તેને આપણે કહીશું મૂળતંત્ર. કયું કહેવાય? તો સોટીમય મૂળતંત્ર. આ સોટીમય મૂળતંત્ર છે. જો મેઇન આમ છે, આ મુખ્ય છે, જે આગળ પાતળું 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 થતું જાય છે અને લોબું છે. આ પ્રાથમિક મૂળ બહુ લોબું છે. એના પર જે ફાંટો પડે છે આ દ્વિતીય મૂળ. આ બધા જે ફાંટા પડે દ્વિતીય મૂળ છે. અને એમાં જે ફોટો પડે આ તૃતીય મૂળ છે. હવે એમાંથી જે ફોટો પડે ચતુર્થ મૂળ છે. અને એમ કહીને આખી જે તંત્ર તૈયાર થઈને કંઈ મૂળતંત્ર. હવે આ મૂળતંત્રમાં આવું મુખ્ય મૂળ હોય, મોટું પ્રાથમિક મૂળ બહુ લોબું વિકાસ પામેલું હોય અને જમીનને ઊંડી સુધી હોય, અને એનો શેડા ઉપરનો ભાગ અણીદાર હોય, અને આવું સોટી જેવું લાગતું હોય, ચાબુક જેવું લાગતું હોય, લોબું લાગતું હોય. તો તેવા મૂળને આપણે કહીશું સોટીમય મૂળતંત્ર. એ શું કહેવાય? સોટીમય મૂળતંત્ર. સોટી જેવું. પણ પ્રાથમિક મૂળ કેવું હોય? તો પ્રાથમિક મૂળ આપણે કહીશું આ પ્રકાર, અને એમાંથી ઉત્પન્ન થતું પ્રાથમિક મૂળ આ છે. આટલા સુધી વિકાસ પામ્યો અને પછી વિકાસ બંધ થઈ ગયો. તો આટલું મૂળ આ વનસ્પતિને આધાર આપી શકે? આવી મોટી વનસ્પતિને આવડું મોટું ઝાડું પ્રકારના આવડું, તો આટલું મૂળ એને આધાર આપી શકે? એટલા માટે એની ઉપરની ગાંઠમાંથી કેટલાક મૂળ ઉત્પન્ન થાય. જે ગાંઠમાંથી ઉત્પન્ન થઈ અને જમીનમાં જાય અને એ વનસ્પતિને આટલા સુધીનો આધાર આપે. હવે આટલા મૂળ ઓછા પડે તો અહીંયા બીજા નંબરની ગાંઠ હોય છે, ત્યાંથી પાછા મૂળ ઉત્પન્ન થાય. જેવા આવા લોબા તંતુ જેવા તોતણા સ્વરૂપે જ છે. આમાં કયું મુખ્ય, કયું પ્રાથમિક, કયું દ્વિતીયક, કયું તૃતીયક એવો આપણે ખ્યાલ મળતો નથી. એ આપણે દર્શાવી શકતા નથી. કારણ કે પ્રાથમિક મૂળ જે હતું એ વિકાસ પામ્યો અને પછી અપકર્ષ પામ્યો. અપકર્ષ પામ્યો એટલે વિકાસ બંધ થઈ ગયો. અને વિકાસ બંધ થઈ જવાના કારણે એની ગાંઠમાંથી અથવા પ્રકારના તલમાંથી અન્ય કેટલાક તંતુ સ્વરૂપના મૂળ ઉત્પન્ન થયા. આવા તોતણા જેવા કે જે મૂળ તમે જો બધા હરખા જ છે, નીચેની બાજુ હરખા જ છે. ને આમાં શું છે? એક મોટું દેખાય છે, બીજા નાના દેખાય, શાખાઓ નાની દેખાય છે, એની શાખાઓ એનાથી નાની દેખાય છે, એની શાખાઓ એનાથી નાની દેખાય છે, અને એમ કહીને આખું આ સોટી જેવું લાગે. એટલે સોટી મૂળ એમ કહેવાય. અને અહીંયા તોતળા જેવું લાગે છે એટલે એને કહ્યું તંતુ મૂળ. આ કયું કહેવાય? તંતુ મૂળ. અને આવા તંતુ મૂળ દ્વારાથી
મૂળથી બનતું રચાતું તંત્ર એને કહીશું તંતુ મૂળ તંત્ર, એને કહીશું તંતુ મૂળ તંત્ર. અને આને કહીશું સોટી મૂળ તંત્ર. એટલે મૂળની અંદર બે પ્રકારના મૂળ છે. મૂળના પ્રકાર દેખાવના આધારે, એના સ્વરૂપના આધારે બે પ્રકારના, સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળ, બે બતાવીશું. ખ્યાલ? તો આવું સોટીમય મૂળતંત્ર કહેવાય, જે રાઈ વનસ્પતિની અંદર જોવા મળે. આવા મૂળ તમે રાઈનો છોડ ઉખેડો, ખેંચો તો એમાં મુખ્ય મૂળ આવું લાંબુ છે. અને આવા મૂળ કેમાં હોય તો રાઈ જેવી વનસ્પતિ, એટલે ટૂંકમાં કહ્યું દ્વિદળી વનસ્પતિની અંદર સોટીમય મૂળતંત્ર હોય. આ શેમાં હોય સોટીમય મૂળતંત્ર? તો દ્વિદળી વનસ્પતિમાં, દ્વિદળી વનસ્પતિમાં, દ્વિદળી વનસ્પતિની અંદર સોટીમય મૂળતંત્ર જોવા મળે. બરાબર. અને એક દળી વનસ્પતિની અંદર તો પ્રાથમિક મૂળ અલ્પજીવી છે, એક દળી વનસ્પતિ છે. તો આ રીતે આ કહીશું એક દળી વનસ્પતિનું, કે જેમાં પ્રાથમિક મૂળ હતું, થોડું વિકાસ પામ્યું, પછી અલ્પજીવી છે. અને તેને બદલે તે જગ્યાએ બીજા ઘણા બધા મૂળ તોતણા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. અને આ મૂળ પ્રકારના તલ ભાગેથી ઉત્પન્ન થાય છે. અને એને આપણે કહીએ તંતુમય મૂળતંત્ર, તોતણા જેવું મૂળતંત્ર જેને કહીશું તંતુમય મૂળતંત્ર. અને આ એક દળી વનસ્પતિને આપણે કહીએ ઘઉં, બાજરી, જવ, જુવાર, ક્યાં મકાઈ, તો આવી વનસ્પતિઓ જે જોવા મળે એની અંદર આવું મૂળ જોવા મળે, તંતુમય મૂળતંત્ર. એટલે આ એક દળીમાં જોવા મળે, એક દળી રહ્યો, આ દ્વિદળીમાં જોવા મળે. આ સોટીમય મૂળતંત્ર અને આ તંતુમય મૂળતંત્ર એ એક દળીમાં જોવા મળે, આ દ્વિદળીમાં જોવા મળે. આ લોબુ સોટી જેવું છે, પ્રાથમિક મૂળ વધુ વિકસિત છે, જેના ઉપર દ્વિતીયક મૂળ ને તૃતીયક મૂળ ને આવી બધી શાખાઓ છે. જ્યારે આની અંદર તમે જુઓ તો એના ઉપર પ્રાથમિક મૂળ વિકાસ પામતું નથી, અલ્પજીવી છે, કે જેના કારણે એની શાખાઓ જે છે ને બીજા બધા મૂળ કેટલા ઉત્પન્ન થાય છે તોતણા સ્વરૂપે. એટલે એ પ્રમાણે અહીંયા એ એક દળી વનસ્પતિ બતાવીશું. ચાલો જો, તો આ આપણે કહીશું એક દળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિમાં આ મૂળની રચના. હવે આ જે મૂળ છે, હવે એમાં તમે જો તો ઘાસની અંદર, એટલે આપણે કહીશું તૃણ એટલે ઘાસ. પછી બીજું આપણે કહીશું મોસ્ટેરા અને વડ વૃક્ષ જેવી કેટલીક વનસ્પતિઓમાં ભ્રૂણ સિવાયના ભાગમાંથી મૂળ ઉત્પન્ન થાય છે. વડ છે જોયું છે ને, વડ, તો વડની અંદર એનું ડાળું હોય ત્યાંથી વડવાઈ ફૂટે, એનું ડાળું જે હોય છે તેની વડવાઈ ફૂટે છે. આ વડવાઈ જે છે એ મૂળ છે. ચાલો, એ વનસ્પતિ તમે જુઓ તો એ વનસ્પતિનો ડાળું અને ડાળામાંથી નીચે વડવાઈ ફૂટે. અને વડની અંદર તમે જો ડાળો કઈ ના ફૂટે, આમ વિકાસ પામે એનું ડાળું આમ ના થાય. અન્ય વનસ્પતિનો ડાળો તમે જુઓ તો એનો મુખ્ય પ્રકાર છે, એના પરથી આમ શાખા બને, આમ શાખા બને, આમ ઊંચે જતી. જ્યારે વડની અંદર શાખાઓ જે બને તે એક કેવી રીતે જમીનને સમાંતર આમ શાખાઓ બને, આમ ડાળું લોબું થતું જાય. હવે આમ નામ જો વધે તો અહીંયા વજન વધી જાય, એનો પત્તો અને શાખાઓના બધું થઈ જાય, વધી જાય, એટલે આખું ડાળું આમ નમી જાય અને જમીનને અડકી જાય. પણ વડનું કોઈ પણ ડાળું જમીનને અડકતું નથી, કારણ કે વચ્ચે વચ્ચે ટેકા ઉત્પન્ન થાય, વચ્ચે વચ્ચે આવી વળવઈઓ ઉત્પન્ન થાય. અને આ વળવઈ વિકાસ પામી ધીમે ધીમે ક્યાં જાય તો જમીનમાં અને થોભલો થઈ જાય. અહીંયા બીજી ઉત્પન્ન થાય, એ પણ થોભલો થઈ જાય. એટલે આખા ડાળાને આમ કરીને આમ સીધું જ પકડી રાખે, ટેકો આપે. એટલા માટે આ મૂળ જે કહીશું એ ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન થયા નથી, ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી ઉત્પન્ન થયા છે. એટલે આ મૂળ તમે જોશો તો એ સ્થાનિક મૂળ ના કહેવાય. ભ્રૂણ મૂળમાંથી જે મૂળ ઉત્પન્ન થયું હોય તે સ્થાનિક મૂળ. પણ આ તો ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી ઉત્પન્ન થયું છે, આખું મૂળ પ્રકારમાંથી ઉત્પન્ન થયું છે. એટલા માટે આને કહીશું અસ્થાનિક મૂળ. કયું આ મૂળ કયું કહેવાય? સ્થાનિક મૂળ. આ મૂળ કયું કહેવાય? અસ્થાનિક મૂળ. આમાંથી જે ઉત્પન્ન થાય લોબું થયું હોય તો એ સ્થાનિક મૂળ. અને આ કયું કહેવાય? અસ્થાનિક મૂળ. વડની વડવાઈ જે ઉત્પન્ન થઈ એ અસ્થાનિક મૂળ, ભ્રૂણ મૂળમાંથી નહીં. કયો? પછી
શેરડીની અંદર તમે જો આ જે મૂળ ઉત્પન્ન થાય છે તે મૂળ કયા કહેવાય? તો અસ્થાનિક મૂળ. અથવા જરૂર પડી ત્યારે ઉત્પન્ન થયા એટલે આગંતુક મૂળ કહ્યું. તો એવા બધા મૂળ છે જેના નામ અસ્થાનિક મૂળ કહેવાય કે તો આગંતુક મૂળ તરીકે ઓળખીશું. કેળા ભાગમાં મૂળ વિકાસ પામે છે અને તેમને આગંતુક મૂળ કહેવાય કે અસ્થાનિક મૂળ કહેવાય. મૂળતંત્રના મુખ્ય કાર્યો, આવા જે આખું મૂળતંત્ર છે. હવે મૂળના આપણે પ્રકારો જોયા, બે રીતે જોયા. એના દેખાવના આધારે બે પ્રકાર જોયા, સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. આ દેખાવના આધારે, એના દેખાવ કર્યો, એના સ્વરૂપના આધારે અને એના ઉદ્ભવના આધારે બે પ્રકાર કયા જોઈએ? ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો બે પ્રકાર કયા જોઈએ? તો સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળ. કયા બે પ્રકાર જોયા? સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળ. સ્થાનિક મૂળ અને અસ્થાનિક. આ બે પ્રકાર જે કીધા એ બે પ્રકાર કયા કહીશું આપણે? તો આ બે પ્રકાર ઉદ્ભવના આધારે ક્યાંથી ઉત્પન્ન થાય છે એટલે આપણે કહીશું ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન થાય. એટલે જે કહીશું ભ્રૂણ મૂળ, મેઇન મૂળ, બીજ હતું, બીજની અંદર હોય છે નાની ડટ્ટી જેવી રચના, જેને કહીશું ભ્રૂણ મૂળ. અને એ વિકાસ પામીને લોબુ મૂળ બને તો તે મૂળમાંથી ઉત્પન્ન થતું હોય તે સ્થાનિક મૂળ કહેવાય. એટલે ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન થતું હોય, ભ્રૂણ મૂળમાંથી. અને આ તો ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી, ભ્રૂણ મૂળ સિવાય, ભ્રૂણ મૂળ સિવાયનો કોઈ પણ ભાગમાંથી ઉત્પન્ન થતું હોય, પ્રકારમાંથી ઉત્પન્ન થતું હોય, પત્તામાંથી ઉત્પન્ન થતું હોય, પ્રકારના તલ પ્રદેશમાંથી ઉત્પન્ન થતું હોય, હા, કોઈ પણ જગ્યાએથી જો મૂળ ઉત્પન્ન થતું હોય તો તે મૂળને આપણે કહીશું અસ્થાનિક મૂળ. એટલે આ બે પ્રકાર એ ઉદ્ભવના આધારે પ્રકારો. જ્યારે સ્વરૂપ દેખાવના આધારે બે પ્રકારો કયા? તો સોટી જેવું દેખાય છે, સોટી મૂળતંત્ર. અને તોતરા દેખાય છે, બધા હરખા દેખાય છે, પાત્ર તંતુ સ્વરૂપે છે, એને કહી તંતુમય મૂળતંત્ર. એટલે આ રીતે આપણે એના મૂળના આવા ભાગો આપણે જોઈએ. હવે આ મૂળનું સામાન્ય કામ શું છે? આ મૂળ છે તો એનું સામાન્ય કામ શું? સામાન્ય રીતે મૂળ શું કરવા છે? તો જમીન સાથે ચોંટેલા છે ને, તો એક તો વનસ્પતિને જમીન સાથે પકડ કેળવવા માટે. આ વનસ્પતિ છે, આ જમીન છે, તો જમીન સાથે જો પકડ કેળવી તો પ્રકારથી પકડ આવી છે, હા. પણ એ મૂળ છે જમીનમાં ફસાયેલા છે. જમીનની અંદર એક આમ મૂળ ગયું છે ને કામ ગયું છે ને કામ ગયું છે કે જેના કારણે એ ઊભું છે, એના કારણે ઊભું રહેલું. એક ખાલી સળી તમે જો આવી સપાટી હોય અને એના પર ખાલી પેન ઊભી રાખો તો પેન પણ ઊભી રહેતી નથી, સેટ પડી જવાની. હવે એને ઊભી રાખે તો આપણે શું કરીએ છીએ? તો એને અહીંયા ઢગલો કરીએ છીએ, આપણે માટીનો ઢગલો કરીએ. અને આપણો ઢગલો કરીએ ત્યારે એ જે કંઈ પેન હોય અથવા કોઈ પણ વસ્તુ હોય તો ઊભી રહે. તો એ ત્યાં વનસ્પતિને ઊભી રાખવી હતો તો એના માટે છે મૂળ. એટલે વનસ્પતિની અંદર જમીન સાથે એ શું કરે છે? તો સ્થાપિત કરે છે. વનસ્પતિના જે ભાગો છે જમીન સાથે જકડી રાખે છે, ખ્યાલ. અને જકડ્યા પછી એક જકડવાનું જ કામ એટલું નથી, પણ જમીનમાં જે કંઈ પાણી છે, જે કંઈ ક્ષારો છે એ બધાનું શોષણ કરે છે. એટલે એક તો જમીન સાથે પકડી રાખવાનું કામ. કાર્યની બાબતમાં શું લખીશું? કાર્યો. કયા કાર્યો? તો સામાન્ય કાર્યો. તો એક તો જમીન સાથે પકડ, જમીન સાથે પકડ કેળવે. બીજું, જમીનની અંદર જે પાણી, ક્ષારો આ વગેરે જે જો હોય તેનું શોષણ કરે. અને ત્રીજું, અહીંયા શોષ્યું હોય, અહીંયા ટોચવાળો જે ભાગ છે એનાથી શોષે પાણીને. હવે શોષાયેલું પાણી આટલાથી લાવવું પડે ને, હા. તો આ શોષાયેલા પાણીનું શું કરે છે? વહન કરે છે. એ શોષણ તો કરે જ છે ને શોષ્યા પછી એને પાણી હેડાડે છે અને છેક પ્રકાંડ સુધી લઈ જાય છે, કયો? એટલે પાણીનું, ક્ષારોનું શું કરે છે? શોષાયેલા ક્ષાર પાણીનું વહન કરે છે. એક તો આપણે જમીન સાથે સ્થાપન, આ શું કામ કહીશું? પકડ એટલે સ્થાપન કરવી છે. બીજું શોષણ અને ત્રીજું વહન. આ ત્રણ કામ યાદ રાખવાના ટૂંકમાં. તો મૂળના સામાન્ય કામ શું છે વનસ્પતિમાં?
કોઈ પણ વનસ્પતિનું મૂળ આ 3 કામ કરે. મૂળ એટલે આવું 3 કામ કરે. સ્થાપક એટલે જમીન સાથે ચોંટાઈ રાખવાનું કામ. બીજું, જમીનમાંથી પાણી ક્ષારોનું શોષણ, ચૂસવાનું કામ. અને ચૂસાયેલા ક્ષાર પાણીને છેક પ્રકાર સુધી લઈ જવાનું કામ. પછી અહીંયાથી પાણીને આ બધું આટલા સુધી આવે, અહીંયાથી તે આટલા સુધી લાવવાનું કામ કોણ કરે? તો પ્રકાંડ કરે. આટલું. અને પ્રકાંડમાંથી જ્યારે પત્તામાં આવે ત્યારે પત્તાની અંદર વહન થતું હોય. એટલે પત્તું પણ એક ક્ષાર પાણીનું એ રીતે વહન કરતું હોય. કહ્યું? એટલે એ રીતે અહીંયા આપણે 3 કાર્યો બતાવીશ: સ્થાપન, શોષણ અને વહન. તો આવા તમે જુઓ તો ચલો અહીંયા સીની અંદર અસ્થાનિક મૂળ આપેલા છે. કહ્યું? કઈ? અડુની વેલ છે. આકૃતિ તમે જુઓ, અડુની વેલ. તો તેની અંદર તમે જોશો તો પ્રકારમાંથી મૂળ ઉત્પન્ન થાય. અડુની વેલ એટલે મની પ્લાન્ટ, અને મની પ્લાન્ટની અંદરથી પ્રકારમાંથી મૂળ ઉત્પન્ન થતા હોય. જે વનસ્પતિને ઉપર ચડવાની અંદર, આરોહણ કરવાની અંદર વેલો ઉપરને ઉપર ચડે જાય. દોરી બાંધી હોય તો દોરી ઉપર ચોટી અને ઉપર ચડતો જાય. તો એ આરોહણનું કામ કરવાનું. તો એ અસ્થાનિક મૂળ કહીશું. પછી કહીશું તંતુમય મૂળતંત્ર, એટલે જે એક દળી વનસ્પતિ એમાં એ તોતરા સ્વરૂપે જે આવ્યું હોય મૂળ, તો એને કહીશું તંતુમય મૂળતંત્ર. અને સોટીમય મૂળતંત્ર. સોટીમય મૂળતંત્ર એટલે મોટું મૂળ હોય અને પાર્શ્વીય મૂળ જરા શાખાઓ જરા પાતળી હોય. કહ્યું? અને મુખ્ય મૂળ હોય, છેક જમીનની ઊંડે સુધી હોય, પાતળું થતું જતું હોય, અને એના ઉપર દ્વિતીય શાખા, તૃતીય શાખા, ચતુર્થ શાખાઓ આવેલી હોય. તો તેવા મૂળને આપણે કોઈ સોટીમય મૂળતંત્ર. હવે આ જે મૂળની જે ટોચ છે, આ મૂળની ટોચ જે છે, તો ટોચનો આપણે આટલો ભાગનો ટોચનો છેદ લ્યો તો આપણને મૂળની અંદર જુદા જુદા પ્રદેશો જોવા મળે છે. તો મૂળના પ્રદેશો જોવાના છે આપણે. કહ્યું? આપણે મૂળ લ્યો, આ મૂળની ટોચ એટલે આ ટોચ, આ ટોચનો ભાગ જ લીધો. તો એની અંદર જુદા જુદા પ્રદેશો જોવા મળે. કયા પ્રદેશો જોવા મળે છે? તો આટલેથી તે આટલો પ્રદેશ જે જોવા મળે છે એ વર્ધી પ્રદેશ છે. એક પ્રદેશ વર્ધી પ્રદેશ. પછી ડિટેલમાં આપણે જોઈશું વર્ધનશીલ પ્રદેશ, જે વધે જ જાય. આટલેથી તે આટલો જે પ્રદેશ છે તેને કહીશું વિસ્તરણ પ્રદેશ. આ બીજો પ્રદેશ વિસ્તાર વધે છે. જે કોષો બન્યા તે કોષો કદમાં આમ મોટા વિસ્તરણ પામે, વિસ્તરણ પ્રદેશ. અને અહીંયા ત્રીજો પ્રદેશ જે જોવા મળે છે તે પ્રદેશ એટલે આપણે કહીએ પરિપક્વ પ્રદેશ. જે કોષો મોટા થયા, વિસ્તરણ પામ્યા, તે હવે વિભેદન પામે. તે કોષો હવે વિભેદન પામે, ચોક્કસ કામ કરવા માટે વિભેદન પામે. અને ત્યાં આગળ પેશીઓની રચના થાય. મૂળતક પેશી, સ્થૂળકોણક પેશી, ઢઢોતક પેશી, જલવાહક પેશી, અંગવાહક પેશી, આ બધી પ્રાથમિક પેશીઓનું નિર્માણ થાય. એટલે પ્રાથમિક અંગો રચાય. એમાંથી એ પ્રાથમિક અંગો બનાવવા માટે એટલે આ પ્રદેશ ઉપરનો તે તમામ પ્રદેશ જે કહીશું તો તેને આપણે કહીશું. એટલે આપણે આટલા સુધી રાખો. તો આટલો જે પ્રદેશ જે કહીશું તો તે પ્રદેશ આપણે કહીએ ત્રીજો પ્રદેશ, જેને કહીશું પરિપક્વ પ્રદેશ. પરિપક્વ પ્રદેશ. આ વિસ્તરણ પ્રદેશ અને આ વર્ધી પ્રદેશ. આવા 3 પ્રદેશો છે. અને ઉપરનો જે આવે છે એ પછી પરિપક્વ થઈ ગયો, એ સ્થાયી થઈ ગયો. પરિપક્વ તો થઈ ગયો, પછી સ્થાયી થઈ ગયો. પછી એમાં કોઈ આગુ પાછું થતું નથી. એટલા માટે ઉપરનો જે તમામ ભાગ જે કહીશું તો તે બધું આપણે કહીશું એ સ્થાયી પરિપક્વ પ્રદેશ. આ કયો કહેવાય? સ્થાયી પરિપક્વ પ્રદેશ. પહેલાં પરિપક્વ પ્રદેશ અને પછી એમાં કોઈ આગુ પાછું ન થાય, ફેરફાર ન થાય અને સ્થિર થઈ જાય ત્યારે એને કંઈ સ્થાયી પરિપક્વ પ્રદેશ. અને સ્થાયી પરિપક્વ પ્રદેશ થાય ત્યારે આ પ્રદેશ જે જોવા મળે છે તેના ઉપરથી તમે જો મૂળ રોમ ઉત્પન્ન થાય. આવા મૂળ રોમ ઉત્પન્ન થાય છે. આ દ્વિતીય મૂળ નથી. આ કોરે મળે જે મૂળ ઉત્પન્ન થાય છે ને એ પ્રદેશ પરિપક્વ પ્રદેશ જે કહીશું તો એના કોરે મળે તમે જુઓ તો આવા કેટલાય મૂળ ઉત્પન્ન થાય. આવા તોતણા જેવા મૂળ ઉત્પન્ન થાય છે. આ પ્રદેશમાં ઉત્પન્ન થાય છે.
હંમેશા પરિપક્વ પ્રદેશ જે છે, ત્રીજો પ્રદેશ જે છે, ત્યાંથી જ આવા એકકોષીય મૂળ ઉત્પન્ન થાય છે. જ્યારે સ્થાયી પરિપક્વ પ્રદેશ જે જોવા મળે છે અને એની અંદરથી જે મૂળ ઉત્પન્ન થાય છે તે મૂળ એ પાર્શ્વીય છે, શાખા ઉત્પન્ન થાય છે. આ જે ઉત્પન્ન થયું તે કયું કહેવાય? એને કહ્યું પ્રાથમિક, દ્વિતીયક મૂળ. આ પ્રાથમિક મૂળ અને એમાંથી જે શાખા બની એ દ્વિતીયક મૂળ. આમાંથી જો શાખા બને તો તૃતીયક મૂળ અને આમાંથી શાખા બને તો ચતુર્થ મૂળ. ચતુર્થ મૂળ કહેવાય. આ બે મૂળ છે, આ બહુકોષી હોય. કયું કહીશું? પાર્શ્વીય મૂળ, શાખિત મૂળ. તો શાખિત મૂળ બહુકોષીય હોય અને સ્થાયી પરિપક્વ પ્રદેશમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે મૂળ રોમ તો આ એકકોષીય છે અને એ પરિપક્વ પ્રદેશમાંથી ઉત્પન્ન થાય છે. આ એકકોષીય રચના છે. એકકોષીય રચના છે. કહ્યું? એટલે આ ક્યાંથી ઉત્પન્ન થયું અને આ ક્યાંથી ઉત્પન્ન થયું? ખ્યાલ આવી ગયો? ક્યાંથી? તો આ પ્રદેશમાંથી. આ પ્રદેશ એટલે કયો કહેવાય? પરિપક્વ પ્રદેશ, ત્રીજો પ્રદેશ. અને આ જે છે આ મૂળ, જેને કહીશું શાખિત મૂળ, દ્વિતીયક મૂળ. દ્વિતીયક મૂળ ક્યાંથી ઉત્પન્ન થાય? તો પ્રાથમિક મૂળના સ્થાયી પરિપક્વ પ્રદેશમાંથી. બરાબર? આ દ્વિતીયક મૂળ. હવે તૃતીયક મૂળ ક્યાંથી ઉત્પન્ન થયું? તો આપણે કહીશું દ્વિતીયક મૂળમાંથી. જે દ્વિતીયક મૂળ જે કહેવાય ને, અને દ્વિતીયક મૂળનો જે સ્થાયી પરિપક્વ પ્રદેશ આવે, દ્વિતીયક મૂળ અને એનો સ્થાયી પરિપક્વ પ્રદેશ આવે. કારણ કે આની ટોચ તો બનવાની ને. આ ટોચ બની, કહ્યું આ દ્વિતીયક મૂળ. અને દ્વિતીયક મૂળની અંદર જે ટોચ બની એટલે ટોચ ઉપર તમે જો વૃદ્ધિ પ્રદેશ, આ બીજો પ્રદેશ વિસ્તરણ પ્રદેશ, આ ત્રીજો પ્રદેશ પરિપક્વ પ્રદેશ અને આ ચોથો પ્રદેશ બધો આપણે કહીએ સ્થાયી પરિપક્વ પ્રદેશ. તો સ્થાયી પરિપક્વ પ્રદેશમાંથી આ બને છે. કયો? આ બને, જે કહીશું શાખા. તૃતીય મૂળ. જે તૃતીય મૂળનો ઉદ્ભવ કયો કોનામાંથી થાય? તો દ્વિતીયક જે મૂળ છે તેના સ્થાયી પરિપક્વ પ્રદેશમાંથી આ તૃતીય મૂળ ઉત્પન્ન થાય. ચડી ગયો? તો આમ આવા પ્રદેશો આપણે અહીંયા જોવાના છે. એની ડિટેલમાં રચનાને બધું આપણે પછી જોયું. પછી આ બે જે પ્રદેશો જે જોવા મળે છે તો એના રક્ષણ માટે આ કોષો આના ઉપર છે ને ભાગી ન જાય. કારણ કે આટલો ભાગ છે જમીનમાં જવાનો અને જમીનમાં જાય તો અમારે પથરાય આવે, કોકરાય આવે, કોટાય આવે. તો એનાથી આ કોષો બહુ શિથિલ હોય છે, બહુ એકદમ કોમળ હોય છે. તે કોષો ભાગી ન જાય, તૂટી ન જાય એટલા માટે એના રક્ષણ કરવા માટે આના પર એક કડક પડ જોવા મળે. આટલાથી આટલા સુધી એક ટોપી જેવો ભાગ, એક મૂળની ટોચ ઉપરનો ભાગ એક પડથી આવી રીતના આવૃત હોય છે. ટોપી જેવું પહેરાવી દીધેલું હોય છે. અને આ જે ટોપી જેવું જે પહેરાયેલ છે તેને કહીશું મૂળ ટોપી. મૂળ ટોપી એવો એક સખત રચના ધરાવતી એક ટોપી જેવી રચના છે, આવરણ છે, જેને કહીએ મૂળ ટોપી. હવે મૂળ ટોપી એક રક્ષણાત્મક રચના છે, રક્ષણનું કાર્ય કરે છે. તો આવા પ્રદેશો વિશે આપણે આવતી વખતે આપણે જોઈશું. તો આટલા સુધી આપણે હાલ રાખીએ છીએ. ચલો તો આવજો. થેન્ક યુ.